જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે રામ. આપણા ગઢા જીવા એના કરતા તો અત્યારે આપણે ઘણું સારું છે, પણ સંતોષ જેવી ચીજ જ નથી. અમારે કાંઈ છે જ નહીં, અમારે કાંઈ છે મરો કાંઈ ન હોય, શું જોવે છે એ જ ખબર નથી રામ. અરે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોરડે વાતો થાય, હિલોળા કરે એવું મળ્યું છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો. ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે તરી 1000ના મોબાઈલ. મને તો ક્યારેક ક્યારેક એમ થાય મારે બેટું જીવે એવું આવ્યું ને કાંઈ, તોય શેઠો જ નથી. એક માગણ આવે ત્યાં ડેલી વાડી કરે, આગળ જા આગળ આગળ આગળ, તારા જેવા છે ઠેઠ સુધી જ્યાં જાય. અરે બાપુ જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય. શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય, વચ્ચે ઠેકડા મારવાનું છે બધું, કાંઈ નથી ભલા. બાકી તો આ કીડીથી માંડીને હાથી સુધી મારો નાશ બધાને ભૂખ્યા ઉઠાડે, કોઈને ભૂખ્યો હુરાવતો નથી રામ. પણ તમને મને ભરોસો જ નથી ને કે આપણો જન્મ થયા પહેલા બધું માએ તૈયારી કરી રાખી હોય ને. માં બધી તૈયારી કરી રાખે, આપણે આવ્યા પહેલા ખોડિયા ને ગોયા ને ગોદડા ના ને તેને બધી માને ખબર હોય ભગવાન મને દીકરો દીકરી કંઈક આપશે. માએ બધી તૈયારી કરી રાખી હોય, અને જેથી જવાનું હોય તેથી એ બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી છેલ્લી 2 તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. પણ સંતોષ જેવી ચીજ નથી મારા રામ. મને તો એમ થાય કે અત્યારે જીવ્યો બધા દુનિયામાં સ્વર્ગની વાતો કરે છે, આથી બીજું સ્વર્ગ તમારે જોઈ છે ક્યાં? અત્યારે એવું નથી લાગતું કે સ્વર્ગમાં આપણે બેઠા છે, એવું નથી લાગતું? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ત્યાં ઇન્દ્રની અપસરાયું નાચે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા જોઈએ. આમ જ હાલે બધું ડીંગો ડીંગ, કાંઈ છે નહીં. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે તમારો મારો બાપુ. આ દેહ છે ને એક 5 તત્વનો દેહ છે. હમણાં ભાઈએ અમારે ચતુરભાઈ ગાયું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. બાપુ તમે કોણ છો એની તમને ઓળખાણ હોવી જોઈએ. હું કોણ છું? આ દરબારની પટલની ભરવાડની એની વાત નથી હો, આમાં આખું જવાની જરૂર છે. કારણ કે તમે હોય કે હું હોય બાપુ, શરીરમાં ઈશ્વરે જે રચના બનાવી છે એમાં કાંઈ ફરક નથી, અને એમાં આત્માની ઓળખાણ કરવાની છે. તમે કોણ છો એની જો તમને ખબર પડે તો સમજી લેજો કે માણસનો અવતાર આપણો મેળ પડી ગયો, બાકી નકર ધક્કો સમજી લેવો. આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ને ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ફેરા તો ગમે એટલા હોય કે ન હોય એમાં આપણને બહુ ખબર નથી, પણ આપણને અત્યારે જે સમય મળ્યો છે એ સમયમાં જો એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં જો કંઈક કરશો ને તો જ મેળ આવશે, બાકી જે ભગવાન કાંઈ છે જ નહીં. 5 તત્વનો દેહ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, ને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે આ દેહને ચોખ્ખો કોણ રાખે છે મારી પાસે, જોવું ન જોઈએ. અને ખોળિયામાંથી જીવ નીકળે પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, કોઈ નહીં કે આને રહેવા દો, કાઢો, બસ વાત થઈ ગઈ પૂરી. એટલે જ એક પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે આ દેહ છે ને, દેહમાંથી ખોળિયામાંથી જીવ નીકળે એટલે આ દુનિયા કાઢવાની તૈયારી કરશે કે હવે ઉપાડો આને જલ્દી. પુરુષોત્તમ બાપુ વાણીમાં છે ને, વાણીમાં તમે ધ્યાન આપો તો તમને મજા આવે, બાકી તો મજા આવી યાદ કઈ ન રહ્યું ઈ ડખા છે. અને વાણીમાં ભજનમાં તમે બેઠા હોય ને તો ઘડિયાળમાં ન જોવું પડે, ને ચા ની જરૂર ન પડે, ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે ભાઈ જાને હા જોતી નિરાયત મારે. ગયા બેન કથા સાંભળવા, આવ્યા હાજે. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા. એ કે માણા પણ કે બાપુ હું વાંચતા હતી તો કે પણ કેટલા બધા માંડવા ને કેટલું બધું રાંધેલું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેવડા શબ્દોળ ને કેવડી દુકાનો ને તમે જુઓ તો કીડીયું ઘોડે માણા. પણ કે બાપુ હું વાંચતા હતા ઈ તો કે ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, અંદર માલપા બેઠા જ નથી તો શું માલપા તમને મને સમજાવવાનું. એટલે એ ખોળિયામાંથી જીવ નીકળે છે ને જીવ જાય છે. કાયા એમ કે છે કે હવે તું જાઈશ તો દુનિયા મને દિવાળી મૂકી દે.
તું રોકાઈ જા. તો જીવ કહેશે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય નહીં. જો બાપુ વાણીની રચના છે ને, મહાપુરુષોએ તમને મને બાપુ એક જીવનનો રસ્તો બતાવ્યો છે વાણી રૂપે. પણ આનું મંથન કરો તો તમને મગજમાં બેહે, બાકી મગજમાં ન બેહે. એટલે પુરુષોત્તમ વાણીમાં એવું લખે છે, એ જી સિદ્ધને કરો છો એ વિલાપ કાયા રાણી, સિદ્ધને કરો છો એ વિલાપ રે. તારે ને મારે હવે કઈ નથી. બસ આ દુનિયા મતલબી દુનિયા છે. સ્વાર્થ પૂરો થઈ જાય પછી બૈરું હોય, ભાઈ હોય, દીકરી હોય, માં હોય કે બાપ હોય, કોઈ કોઈનું છે જ નહીં. મારે એ સુખી છે. લો શું આમાં આપણે કરમ સમજવા? આપણે રામ 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 કરીએ છીએ ને રોજ. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન ગયો. શું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કરમ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલે બાણ મારીને પતાવી દીધા. શું એનું કરમ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. અત્યારે મોઢું નો, આખી દુનિયાને ખબર છે રામ આ તો કરવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. આ અમારે ન કહેવું પડે કે 100 રૂપિયા નાખો, એ અંદરથી ઉગે. આ ભજનનું છે ને ઊંધું છે, માણસને સમજાતું નથી. શું કામ? ઓલું ગુમડું થયું હોય ને એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજનનું એવું ઊંધું હાલે છે એટલે નથી બેહતું મગજમાં. આપણે છે ને ભગવાન આપણા જેવો ગોતવી છે, હાથ પગ ને માથું મોઢું ને એવો છે નહીં, ભેગો નથી થતો. એનું કારણ એ છે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એનો આપણા જેવો આકાર જ નથી. આપણે ગોતી છે કે આપણા જેવો આપણને ભેગો થાય, એટલે ભેગું થતું નથી. એનું કારણ આ છે ને કે હું તો એક જ તમને દાખલો આપું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? આ તો ઘોડો હોય, માથે મુગટ હોય ને હાથમાં ભાલો હોય તો આપણે આ પાડવી, ત્યાં સુધી આ ન પાડવી. આ ઊંધું આમ હાલ્યું છે. કરમની ગતિની બાબુ હજી કોઈને ખબર જ નથી. રામ ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને તાશે ત્રિકાળ જ્ઞાની. કાલ શું બનવાનું જેને ખબર હોય, અરે યમુના દૂત જેનો જીવ લેવા આવે અને એને એમ કહી દે 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કરમ છે?